નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે બગસરા વિચરતી વિમુક્ત જાતિ વસાહતની મુલાકાતે મોરારી બાપુ પરિવાર સાથે બેસીને ભોજન કર્યું. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં અટલ પાર્ક સામે વર્ષોથી ઝૂંપડા બાંધીને રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારો માટે હાલમાં નવા પાક્કા મકાનો બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ વસાહતમાં પ્રખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુ ખાસ મુલાકાતે પહોંચ્યા હતા. બગસરામાં વિચરતા સમુદાય સમર્થ મંચ સંસ્થાની ડાયરેક્ટર મિત્તલબેન તથા અમરેલી જિલ્લાના સંયોજક રમેશભાઈ મકવાણા છેલ્લા ઘણા વર્ષોથી વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારો સાથે કાર્ય કરી રહ્યા છે. આ પરિવારોને ઓળખના જરૂરી દસ્તાવેજો બનાવવા તેમજ પોતાના પાક્કા ઘર મેળવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ કામગીરી અંગે માહિતગાર કરવા અને પરિવારોને મળવા માટે મોરારી બાપુને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણ સ્વીકારી મોરારી બાપુ વસાહતમાં આવ્યા હતા અને ત્યાં રહેતા પરિવારો સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી. તેમણે પરિવારોની સ્થિતિ જાણી અને તેમના સાથે બેસીને બપોરનું ભોજન પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી સહિત અન્ય અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. મોરારી બાપુની મુલાકાતથી વસાહતમાં રહેલા પરિવારોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.